ભાજપ સામે લડી લેવાના મૂડમાં છે ચુવાડિયા કોળી સમાજ। ત્યારે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। રાજકોટ, હળવદ અને વાંકાનેર સહિત 6 વિધાનસભા બેઠકના આગેવાનોની હાજરી હતી। ભાજપના ચુવાડિયા કોળી સમાજને સારું પદ ન મળ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ તરીકે કોળી સમાજમાંથી પસંદગી ન થયાની નારાજગી વ્યાપી છે। ભાજપને ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ બનાવીને ઓબીસી મતબેંક અંકે કરવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ ઓબીસીમાં જ હવે નારાજગીના સૂર ઉઠ્યા છે। રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી હોવા છતાં કોળી સમાજમાંથી પસંદગી નહીં થતા નારાજગી વ્યક્ત કરાઈ છે। કોળી સમાજના આગેવાનોના એવા દાવા છે કે ઓબીસી સમાજમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની છે। છેલ્લા 40 વર્ષથી કોળી સમાજ ભાજપની સાથે છે, છતાં પણ યોગ્ય પદ નથી અપાયું। તો ઓબીસી સમાજમાં મોટો સમાજ કેનો કે કોળી અને ઠાકોર સમાજનો। તો 40 વર્ષની અંદરમાં ભારતીય જનતા પાર્ટીએ કોળી અને ઠાકોરમાંથી એક પણ પ્રમુખ નથી બનાવવામાં આવ્યા। મંત્રીમંડળ આપ્યા તો કેવા કે માઇસલા મારી ખાવ નદી કાંઠે રહ્યો ને મજા કરો, આવા ખાતા આપે છે। હવે આ ખાતાથી આ સમાજને ખૂબ સમાજમાં અમારા સમાજ કોળી અને ઠાકોર સમાજ ખૂબ ગરીબ છે, પછાત છે। આ સમાજને રાજકારણની ખૂબ ભૂખ છે, ખૂબ જરૂર છે। બધી જગ્યાએ ચિંતન બેઠકો કરી અને પછી છેલ્લે 1 થી 1.5 લાખ માણસનું સંમેલન કરી અને પછી અમે નિર્ણય લઈશું કે અમારે શું કરવું। કોળી સમાજના લોકો આગામી દિવસો ચિંતન બેઠક કરી નિર્ણય લેશે। જો કે અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે 2 દિવસ પહેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાથે પણ કોળી સમાજના આગેવાનો બેઠક કરી ચૂક્યા છે। આગેવાનોની માંગ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં કોળી સમાજને વધુ પ્રાધાન્ય અપાય, નહીં તો યોગ્ય લાગશે તે પક્ષમાં તેઓ ભળી જશે।